હવે વાત કરીએ અમદાવાદની તો અમદાવાદના સનાથલ ગામ તરફ જવાના રસ્તા પર પાણી ભરાઈ ગયા। ગામના મુખ્ય રસ્તા પર ભરાયેલા વરસાદી પાણી ભરાતા જ સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો હવે સામનો કરવો પડી રહ્યો છે। સોસાયટીમાં પાણી ભરાતા જનજીવન પર અસર પડી। ગામમાં આવવાના બે રસ્તામાં પાણીમાં ગરકાવ બન્યા છે, ત્યારે લોકોને આ પ્રકારે પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, સનાથલ ગામના આ દ્રશ્યો। ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે અને લોકો આ પ્રકારે મુશ્કેલીનો સામનો કરીને ભરાયેલા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી આવ્યા છે, જેને પગલે જનજીવન પર અસર પડી છે। ગામમાં આવવાના જે મુખ્ય રસ્તા બે છે ત્યાં જ પાણી જોવા મળી રહ્યું છે। જે પ્રકારે કહી શકાય કે અમદાવાદમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અનેક વિસ્તારો એવા છે જ્યાં પાણી ભરાઈ ગયા છે। વરસાદે ફરી એકવાર સવારથી જ જે પ્રકારે ધોધમાર વરસાદની એક નવી ઇનિંગ શરૂ થઈ છે, પરંતુ અનેક વિસ્તારો એવા છે કે જે હજુ પાણી પણ ઓસર્યા નથી। ત્યાં ફરી એકવાર વરસાદ પડતા ભારે હાલાકી સ્થાનિકોને ભોગવવી પડી રહી છે। અમદાવાદના સનાથલના આ દ્રશ્યો જ્યાં સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી આવ્યા છે, લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે અવરજવરમાં પણ ભારે મુશ્કેલી પડતી હોય છે। અમદાવાદના રિંગ રોડ પાસે આવેલા સનાથલ ગામમાં પણ વરસાદી પાણી ભર્યા હતા। ભારે વરસાદમાં આખો રસ્તો સનાથલ ગામ તરફ આવવાનો વરસાદી પાણીમાં ગરકાવ થયો હતો। જો કે હવે ધીમે ધીમે પાણી ઉતરી રહ્યા છે, છતાંય હજુ તમે જોઈ રહ્યા છો કે આ સનાથલ ગામની અંદર પ્રવેશી અને મંદિર તરફનો એકલવ્ય સ્કૂલ આવેલી છે એ તરફનો રસ્તો છે, અને અહીંયા રહેણાંક સોસાયટી, રહેણાંક મકાનો આવેલા છે કે જ્યાં હજારોની સંખ્યામાં લોકો વસવાટ કરે છે। એમના માટે અહીંયાથી બહાર નીકળવું અથવા તો બહારના લોકોએ અંદર આવવું એ હાલની પરિસ્થિતિમાં, હાલના સમયમાં પણ ખૂબ કપરું બન્યું છે। તો વિચારી શકાય કે જ્યારે વરસાદ હતો, આજથી 2 દિવસ પહેલાં વરસાદ પડ્યો હતો ને જે વરસાદી પાણી અહીંયા ભરાયેલું હતું, ત્યારે સ્થિતિ કેવી હશે એ વિચારવું પણ ખૂબ ડરાવણું અહીંના સ્થાનિક લોકો માટે લાગી રહ્યું છે। મારી સાથે અહીંના સ્થાનિક છે, એમની સાથે વાત કરીએ। સાહેબ, પહેલાં તો એ કહો કે આપ ક્યાં રહો છો અને જ્યારે વરસાદ હતો ત્યારે એકચ્યુઅલ સ્થિતિ શું હતી, અને હવે બંધ થઈ ગયો, થોડું ઉતર્યું પાણી, પણ તોય આટલું બધું પાણી હજુ જોવા મળી રહ્યું છે? અમે અત્યારે સનાથલમાં અલ્પાઇન વુડ્સ નામની સોસાયટી છે, એમાં અમે લોકો રહીએ છીએ। ત્યાં 70 બંગલાઓની સોસાયટી છે અને ઘણા બધા રહીશો અમે લોકો રહીએ છીએ। 4 દિવસ પહેલાં જ્યારે વરસાદ પડ્યો એ વખતેની સ્થિતિ આજની સ્થિતિ કરતાં બહુ જ ખરાબ સ્થિતિ હતી, જે વર્ણન કરવું પણ થોડું મુશ્કેલ છે કે અમે લોકો 2 દિવસ માટે કરીને ઘરથી બહાર નીકળી નહોતા શક્યા, અને કોઈ પણ ઇમરજન્સી સર્જાય તો આપ જુઓ છો કે અત્યારે બી 4 દિવસ પછી બી જે પાણીની સ્થિતિ છે એના કરતાં બહુ જ ખરાબ સ્થિતિ એ વખતે હતી। બેન, નાના બાળકો હોય, પરિવારમાં વૃદ્ધો હોય, સાર સંભાળ રાખવાની હોય, પણ આ વરસાદી પાણી ભરાયા હતા, એના કારણે કેવી વિકટ કપરી પરિસ્થિતિ હતી, કયા ચેલેન્જીસ હતા? અમારી સોસાયટીમાં 2 દિવસ પહેલાં એટલી તકલીફ હતી કે બહારનું કોઈ માણસ અંદર આવી ન શકતું, અમે લોકો બહાર જઈ નહોતા શકતા। તો દૂધ, પાણી, એના માટે અમને લોકોને બહુ જ તકલીફ પડી। કોઈ એક જણ થ્રુ અમે 70 બંગલાનું કમ્પ્લીટલી દૂધ, શાકભાજી એ બધું મંગાવી અને અમે એડજસ્ટ કર્યું। એટલી खराब स्थिति थी हमारी में। कोई आवानो तैयारी नहीं था ना, जैसे बिग बास्केट हो गया, ब्लिंकेट, सब ने सर्विस बंद कर दी। नेचुरली बंद करेंगे ही, क्योंकि यहाँ से निकलना ही मुश्किल था और कोई ऐसा इंटरेस्ट भी नहीं लेगा कि वो इतने पानी में अंदर आता। तो हमको पता कि हम लोग इतने बड़े बंगलों में रहकर भी आज ये प्रॉब्लम फेस कर रहे हैं। આના માટે અમે સરપંચશ્રીને તથા ઓડામાં બી રિક્વેસ્ટ કરેલી છે કે તમે રોડનું કંઈક અમને કરી આપો। આ દર વખતનો પ્રોબ્લેમ છે કે આટલું પાણી ભરાય છે, એક્ટિવા વાળાને તો શક્ય જ નથી બહાર નીકળવું। એસયુવી હોય, બધાના ઘરમાં એસયુવી હોવાની નથી, તો આ તકલીફ બહુ જ વધારે છે हमारे लोगों ने। सबसे बड़ी प्रॉब्लम कि अगर बाई चांस कोई इमरजेंसी आ जाए, किसी को कोई प्रॉब्लम हो जाए, हार्ट अटैक आ जाए, तो कौन लेने आएगा? जब हम लोग बाहर कैसे जाएंगे? सबसे पहले खाना पीना एक साइड पे, आदमी यही सोचता कि कोई गिर गया पानी में, जब बीमार हो गया तो उनको कौन देखेगा? सबसे बड़ी प्रॉब्लम ये। બેન, હવે પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે, છતાંય મુખ્ય રસ્તા પર પાણી છે। હવે તો એ પરિસ્થિતિ થવાની કે गंदगी कारण रोगचालों पण फैलाई सके। एग्जैक्टली उस वजह से इन्फेक्शन भी काफ़ी फैल जाता है और फिर वही प्रॉब्लम थोड़ा सॉल्व हो जाए तो अच्छा है सोसाइटी का। साहब, ये कहो कि अँ जियोग्राफिकल कंडीशन की बात करिए, केम के अँ लगभग हूँ जोई रह्यो छुं कि आपणे ज्यां ऊभा छीए અહીંયા થોડીક એક રસ્તો છે તમારા સોસાયટી તરફ જવાનો, ત્યાં પાણી ઓસરી ગયા, પણ લગભગ અડધું એક સર્કલ જો તો અહીંયા શું છે કે આવવા માટે છે ને 3 રસ્તા છે અહીંયા આવવા માટે। એક એકલવ્ય સ્કૂલથી છે, એક હાઈવેથી છે અને એક પાછળ કેનાલ રોડ છે।
હવે બધા રસ્તાઓમાં એટલું પાણી છે કે અમે લોકો કદાચ અહીંયાથી હજી બી વિચારતા હોઈએ કે ભાઈ આપણા કામ ધંધા ઉપર લાગીએ, પણ એ બી અત્યારે પોસિબલ નથી, કેમ કે ગામવાળો આખો રસ્તો પેક છે. અહીંયા એકલવ્ય સ્કૂલ પાસે તો બધું જ અત્યારે ઠપ જ છે. લગભગ તમે માનો કે 3 ફૂટનું પાણી છે, તમે જોઈ શકો છો અહીંયા રસ્તા ઉપર. આ રસ્તો દેખાઈ નથી રહ્યો, કદાચ મને આપણે આગળ છે અહીંયા તમે અહીંયા એન્ટ્રી પાસે જ તમને 3 ફૂટ પાણી છે. આગળ ગાડીઓ પણ ઊભી છે, જે 2-3 દિવસ પહેલા મૂકીને બી લોકો જતા રહ્યા છે. છેક સુધીના રસ્તા ઉપર તો તમે કલ્પના પણ ના કરી શકો, એટલું બધું હદે પાણી છે. અને અહીંયા પાછળ જે કેનલ રોડ છે, ત્યાં કેનલ પાસે બી કેનલમાં પાણી જવા માટે એ લોકોએ જે અવરોધ ઊભા કરેલા છે, એના કારણે કેનલમાં બી પાણી નથી ઉતરતું. એ બી બધું રોડ ઉપર આવીને અમારા ગામમાં જ બધું ભેગું થાય છે. અને બીજું પહેલી વાર આવવાનું થયું એટલે મને તો ખ્યાલ જ નથી આવી રહ્યો, અને ગૂગલને પૂછો તો ગૂગલ પણ એ થઈ જાય. આજે દેખાય છે રસ્તો છે, પણ હાલમાં તમે એને વિચારી બી ના શકો. લગભગ 1.5 થી 2 ફૂટ તો અહીંયા જ પાણી છે, અને અંદર સુધી તો તમારે 3-4 ફૂટ પાણી મિનિમમ તમારે એકલવ્ય સ્કૂલ પાસે જ સુધી છે. તો તમે જોઈ રહ્યા છો આ રસ્તો સીધો મંદિરની પાછળવાળો રસ્તો, એકલવ્ય સ્કૂલ આવેલી છે એ તરફ આ રસ્તો જાય છે. પણ હાલ એવી સ્થિતિ છે કે રસ્તો ક્યાં છે એ શોધવો પણ ખૂબ મુશ્કેલ છે. પહેલીવાર કોઈ આવે તો એ મૂંઝવણમાં પડી જાય, અચંબામાં પડી જાય, આશ્ચર્યમાં પામી જાય કે ક્યાંથી જવું, કેમ કે રસ્તો જોવા જ નથી મળી રહ્યો. આખો રસ્તો પાણીમાં ગરકાવ થયેલો જોવા મળી રહ્યો છે. એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ હાલ સનાથલ ગામની અને આસપાસના વિસ્તારની જોવા મળી રહી છે, અને ખાસ તો જનજીવન પર એની ખૂબ ગંભીર અસર જોવા મળી રહી છે. સ્થાનિક લોકો હાલ આ પરિસ્થિતિમાં રહેવા માટે મજબૂર બન્યા છે. કેમેરા પર્સન મનીષ દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.